નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટાટ પ્રિલિમ્સની પરીક્ષા તમે પાસ કરી લીધી છે અને હવે તમે ટાટ મેન્સની એક્ઝામ તરફ આગળ વધી રહ્યા છો. આજનો વિડીયો એ બંને ટાટ એસ અને ટાટ એચએસ માટે એક માર્ગદર્શન વિડીયો છે. આપણે ઘણા સમયથી વિડીયો અપલોડ નહોતા કરી શકતા. મને ઘણા બધા જે ટાટ એક્સપિરિયન્સ છે એમના ફોન આવતા હતા, મેસેજ આવતા હતા કે સર આપણી ટાટ એચએસની પ્રિપેરેશન ક્યારથી શરૂ થશે. મેં એમને કહ્યું હતું કે ઘરમાં એક બનાવ બની ગયો હતો અને એના લીધે એક અશુભ બનાવ બની ગયો હતો. એના લીધે હું થોડાક વિડીયો નહોતા ઉતારી શક્યો, પરંતુ આજથી હવે આપણે અપલોડ કરી રહ્યા છે નવા વિડીયોઝ. ધીરે ધીરે કરીને ટાટ એસ છે, ટાટ એચએસ છે, એના માટેના વિડીયો તમારી પાસે આવતા રહેશે. હવે સૌથી મહત્વનું છે કે મને આ સમય દરમિયાન ઘણા બધા એવા બધા મેસેજ આવે છે કે સર અમારે તૈયારી કઈ રીતે કરવાની. એટલે આપણે એક સિમ્પલ વસ્તુ વિચારી કે આપણે એક સિમ્પલ એવો વિડીયો બનાવીએ કે જેમાં જે આપણા ટાટ એક્સપિરિયન્સ છે એમને પૂરેપૂરી માહિતી આપીએ કે તમારે કઈ રીતે પરીક્ષાની તૈયારી કરવાની છે. કારણ કે ઘણા ખરા એવા ટાટ એક્સપિરિયન્સ છે કે જે પહેલી વાર આ પરીક્ષા આપી રહ્યા છે. એમને નથી ખબર કે આ ફોર્મેટ શું છે. કોઈકને એ પણ નથી ખબર કે ગુજરાતી માટે શેની તૈયારી કરવાની, અંગ્રેજી માટે શેની તૈયારી કરવાની, અલગ અલગ જે તે પ્રકારના વિષય છે એના માટેની શું તૈયારી કરવાની છે એમને ખ્યાલ નથી. તો આજનો વિડીયો એમના માટે જ છે કે એ પોતાનો કન્સેપ્ટ એકવાર ક્લિયર કરી લે અને ત્યારબાદ પરીક્ષાની શરૂઆત કરે, પરીક્ષાની જે તૈયારી છે એની શરૂઆત કરે. તો સૌથી પહેલા આ વિડીયોમાં આપણે શેની ચર્ચા કરવાના છે તો એક મુખ્ય પરીક્ષાની બ્લુપ્રિન્ટ, એટલે કે આપણી જે ટાટ મેન્સ એસ અને એચએસ ની જે મેન્સ પરીક્ષા છે એમાં કઈ રીતનું પેપર તમને પૂછાવાનું છે, એની પેપર સ્ટાઇલ કેવી છે, ગુણભાર કયો છે, આ બધા ટોપિક આપણે સમાવેશ કરેલા છે. પેપર પેટર્ન કેવું આવશે, વિષયવાર માળખું એનું કયું છે, માર્ક્સ વિભાજન છે, કયા કયા પ્રકારના મુખ્ય ટોપિક છે એની ચર્ચા કરવાના છે. અભ્યાસની એટલે કે તમારી તૈયારીની જે યોજના છે એ કેવી હોવી જોઈએ એના વિશેની ચર્ચા કરવાના છે અને થોડી ઘણી એવી ટિપ્સ કે જે તમારે ફોલો કરવાની છે. તો સિમ્પલ વસ્તુ એક સમજી લઈએ કે તમારી એક્ઝામ પેટર્ન બે રીતની આવશે. એક વસ્તુ સિમ્પલ ધ્યાન રાખજો. સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ છીએ. ઓકે, તમારું જે મુખ્ય પરીક્ષા છે એ બે માળખામાં આવે છે, તમને ખ્યાલ છે. દ્વિસ્તરીય માળખું છે એટલે કે બે પ્રકારની. એમાંથી એક તમારી ઓબ્વિયસ છે કે પ્રિલિમ્સ પૂરી થઈ ગઈ છે. પ્રિલિમ્સ બાદ હવે મેન્સની તૈયારી કરી રહ્યા છે તો મેન્સમાં પણ દ્વિસ્તરીય માળખું આવશે. દ્વિસ્તરીય માળખામાં શું આવશે તો કે એક પેપર આવશે, પ્રશ્નપત્ર પહેલું તમારું આવશે એ ગુજરાતીનું આવશે. હવે ઘણા બધા મોસ્ટ ઓફ અહીંયા જ કન્ફ્યુઝ થાય છે. સૌથી મોટું કન્ફ્યુઝન એ છે કે તમારે એ જાણવાનું છે કે તમે કયા માધ્યમની પરીક્ષા આપી રહ્યા છો. બે માધ્યમમાં પરીક્ષા લેવાય છે, ગુજરાતી માધ્યમમાં છે અને સાથે સાથે ઇંગ્લિશમાં પણ છે. હિન્દીમાં પણ આવશે અને સાથે ઇંગ્લિશ માધ્યમમાં પણ પરીક્ષા આવવાની છે. એટલે એક ગુજરાતી છે, હિન્દી છે અને ઇંગ્લિશ. જે ગુજરાતી અને હિન્દી છે એના માટે કોઈ વાંધો નથી. અંગ્રેજી મીડિયમમાં જેને પ્રિલિમ્સની પરીક્ષા પાસ કરેલી છે એને મેન્સની પરીક્ષા પણ ઇંગ્લિશ મીડિયમમાં જ આપવાની છે. આટલી વસ્તુ યાદ રાખી લેજો. જેને ગુજરાતી મીડિયમ માટે કોઈ પણ સબ્જેક્ટ હોય એને ગુજરાતી મીડિયમ માટે પરીક્ષા આપેલી છે અને ગુજરાતીનું પેપર ગુજરાતીમાં જ આવશે. અને જેને ઇંગ્લિશ મીડિયમમાં એટલે કે ઇંગ્લિશ માધ્યમ માટે પરીક્ષા આપેલી છે એનું પેપર 1 નું માળખું પણ ઇંગ્લિશમાં જ રહેવાનું છે. આ ઘણું બધું કન્ફ્યુઝન ઘણા બધા ટાટ એક્સપિરિયન્સને હતું એ અહીંયા આપણે ક્લિયર કરીએ છીએ. સૌથી પહેલી વસ્તુ, તમારું જે પેપર છે એ પેપર તમને શેમાં આવવાનું છે તો ઓબ્વિયસ છે કે એ પેપર તમને આવવાનું છે. પેપર નંબર 1 જે તમારું છે એ ભાષા ક્ષમતા અથવા તો ગુજરાતી અથવા તો અંગ્રેજી. એટલે ગુજરાતી મીડિયમને ગુજરાતી આવશે અને ઇંગ્લિશ મીડિયમને ઇંગ્લિશ આવશે. 100 માર્કનું પ્રશ્નપત્ર હશે. 150 મિનિટનો સમય મળવાનો છે. 150 મિનિટ એટલે લગભગ 2.5 કલાકનો સમય તમને પેપર 1 માટે મળવાનો છે. એમાં તમને શું પૂછાવાનું છે તો કે લેખન કૌશલ્ય છે, વ્યાકરણ છે અને ભાષાકીય ચોકસાઈ છે. એટલે ગુજરાતીનું જે માળખું છે એ ગુજરાતીનું માળખું એમાં આવશે. સાથે સાથે જોઈએ પેપર નંબર 2 માટે બીજું પેપર જે પૂછાવાનું છે. પેપર નંબર શું છે તો કે જે તે વિષય તમારો છે એ જે તે વિષયને અનુરૂપ તમને પેપર પૂછાવાનું છે. એમાં વિષય વસ્તુ અને વિષય પદ્ધતિની સજ્જતા એટલે કે જે તે તમારી ચોપડી છે 9-10 ની તૈયારી કરી રહ્યા હોય તો 9-10 ની ચોપડી છે એ તૈયાર કરવાની છે અને સાથે તમારે જે તે વિષયની મેથડ તૈયાર કરવાની છે. સાથે સાથે તમે 11-12 ની તૈયારી કરી રહ્યા છો તો 11-12 ની જે ટેક્સ્ટ બુક છે એ તમારે લર્ન કરવાની છે અને સાથે સાથે એની જે મેથડ છે, ગુજરાતી છે તો ગુજરાતીની મેથડ આવે છે, અંગ્રેજી છે તો અંગ્રેજીની મેથડ આવે છે. આ વસ્તુ તમારે તૈયાર કરવાની છે. એ પણ 100 માર્કનું પેપર હશે. ઓબ્વિયસ છે એનો સમયગાળો 180 મિનિટનો છે એટલે કે 3 કલાકનું તમારે એ પેપર આપવાનું છે. બંને પરીક્ષા એક જ દિવસે લેવાશે. આ યાદ રાખજો. આ પેપર 1 અને આ
પ્રશ્નપત્ર 2 એટલે કે 1 અને 2 બંને એક જ દિવસે લેવાશે, અલગ અલગ કોઈ સમય આવવાનો નથી. આ પૂરું થશે એના થોડા ઘણા સમયના વિરામ બાદ તમારે પેપર 2 આપવાનું છે. એ પણ 100 ગુણનું છે, આ પણ 100 ગુણનું છે. આ તમને ખ્યાલ આવી ગયો છે. ગુજરાતી મીડિયમના બાળકો માટે એટલે કે ગુજરાતી મીડિયમના જે ટાટ એસ્પિરન્ટ્સ છે એમને ગુજરાતીનું પેપર આપવાનું છે અને ઇંગ્લિશ મીડિયમના જે ટાટ એસ્પિરન્ટ્સ છે એમને ઇંગ્લિશનું પેપર આપવાનું છે. અહીંયા જે તે વિષય એટલે પ્રશ્નપત્ર 2 તમારું જે આવશે, તમારું મુખ્ય જે વિષય તમારો છે એ મુખ્ય વિષયને અનુરૂપ તમારે અહીંયા પેપર આપવાનું છે. 100 માર્કનું પેપર આવશે, 180 મિનિટ એટલે 3 કલાકનો સમયગાળો તમને મળશે. એમાં તમારે વિષયનું જે ઊંડાણ, વિશ્લેષણ અને શૈક્ષણિક પદ્ધતિઓ છે, તમારી જે મેથડ છે, મેથડને અનુરૂપ જે પ્રશ્ન છે એ પ્રશ્નની તૈયારી કરવાની છે. ખ્યાલ આવી ગયો છે? આગળ વધીએ. ઓકે, નેક્સ્ટમાં તમે જોઈએ છે તો પેપર 1 તમારું છે ગુજરાતી. હવે આ જે છે એ ફક્ત ગુજરાતી મીડિયમ માટે છે. કોના માટે છે? ગુજરાતી મીડિયમના જે ટાટ એસ્પિરન્ટ્સ છે એમના માટેનું માળખું છે. એમને કઈ મેન્સમાં તૈયારી કરવાની છે તો કે પેપર 1 માટે સૌથી પહેલા નિબંધ લેખન પૂછાશે. શું પૂછાશે? નિબંધ લેખન. આશરે 250 થી 300 શબ્દમાં તમારે નિબંધ લખવાનો છે. એ કયા પૂછાશે તો કે વર્ણનાત્મક છે, વિશ્લેષણાત્મક છે, ચિંતાત્મક છે અથવા તો સાંપ્રત સમય પર આધારિત. એટલે કે અત્યારનો જે કરંટ સમય ચાલી રહ્યો છે એને અનુરૂપ કોઈ પણ એસે લખવાનો આવશે. 250 થી 300 શબ્દો. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, વર્ડ લિમિટ આ પેપરમાં સૌથી મહત્વની છે. 250 થી ઓછા નથી લખવાના, 300 થી વધારે નથી લખવાના. 250 થી 300 ની વચ્ચે જ તમારો એસે છે કમ્પ્લીટ થવો જોઈએ. આ એક એવી પ્રકારની પરીક્ષા છે કે જ્યાં કોમ્પિટિશન સૌથી વધારે હશે અને જો કોમ્પિટિશનમાં ટકવું હશે તો ઓબ્વિયસ છે તમને જે વર્ડ લિમિટ આપી છે એ વર્ડ લિમિટને ચોક્કસ અનુસરવી જરૂરી છે. સેકન્ડ, એના પછી તમને સંક્ષેપીકરણ આવશે, જેને પ્રીસી રાઇટિંગ કહીએ છીએ, પ્રેસી રાઇટિંગ. એ પણ એક ગદ્ય છે. એ ગદ્યને 1/3 એટલે કે જે તમારો આખો ગદ્ય આપેલો હોય એને 1/3 ભાગમાં તમારે વહેંચવાનો આવે. હું તમને એક વસ્તુ સજેસ્ટ કરીશ કે તમે 9-10 ની પરીક્ષા આપી રહ્યા છો અથવા તો 11-12 ની પરીક્ષા આપી રહ્યા છો, ગુજરાતી મીડિયમની ગુજરાતીની 11 અને 12 ની ચોપડી વાંચવાનું રાખજો. આ એક સિમ્પલ તમને રિક્વેસ્ટ છે. ગયા બંને જે પેપર પૂછાયા હતા 2023માં ટાટ એસ અને ટાટ એચએસ ની જે પરીક્ષા બધાએ આપી હતી એમાં જે પણ પેપર પૂછાયું હતું એ ધોરણ 11 અને ધોરણ 12. કયું કીધું? ધોરણ 11 અને ધોરણ 12 ની ગુજરાતીની જે ટેક્સ્ટ બુક છે ફર્સ્ટ લેંગ્વેજની. કઈ? ફર્સ્ટ લેંગ્વેજની. એટલે ગુજરાતી મીડિયમના બાળકો જે ભણે છે એ ચોપડી તમારે અનુસરણ કરવાની છે અને એ ચોપડીનું ગ્રામર તમારે મોઢે કરવાનું છે. તમે 9-10 ની પરીક્ષા આપી રહ્યા છો, તમે 11-12 ની પરીક્ષા આપી રહ્યો છો, તમારું કઠિનતાનું મૂલ્ય તો સ્નાતક કક્ષાનું જ રહેવાનું છે. એટલે 9-10 ની પરીક્ષા આપી રહ્યા હોય તો પણ તમારે 11 અને 12 ની જે ચોપડી છે ગુજરાતીની એ એકવાર વાંચીને જવાની છે. ત્યારબાદ તમને ચર્ચાપત્ર પૂછાશે. આ ચર્ચાપત્ર યાદ રાખજો એક ફોર્મેટ છે. એ ફોર્મેટને જ અનુસરીને ચાલવાનું છે. વધારે લાંબુ કંઈ વિચારવાનું નથી. બની શકે તો આપણે ગુજરાતીનું એટલે કે પ્રશ્નપત્ર 1 ઉપર પણ તમને વિડીયો આપવાનો પ્રયત્ન કરીશું જેથી કરીને તમારો જે કન્સેપ્ટ છે એકદમ ક્લિયર થઈ જાય. ચર્ચાપત્ર કેટલામાં લખવાનો હોય છે? કેટલા શબ્દમાં? તો કે આશરે 200 શબ્દમાં લખવાનો છે. વર્તમાન પત્રમાં પ્રજાના પ્રશ્નો, સાંપ્રત સમસ્યાઓ, વ્યક્તિગત અભિપ્રાય દર્શાવતું ચિત્ર એને ચર્ચાપત્ર કહેવાય. એક સિમ્પલ ફોર્મેટ છે. આપણે આપણી ચેનલ ઉપર મૂકી દઈશું. આપણે એના ઉપર એક વિડીયો પણ લાવી દઈશું જેથી કરીને તમને કન્ફ્યુઝન ન થાય. અને સાથે સાથે પત્ર લેખન અથવા તો અરજી લેખન તમને પૂછાશે. એક ઔપચારિક લેખન છે. આપણે નોર્મલી આપણા જે ધોરણ હતા 9, 10, 11, 12 એમાં આપણે શીખીને આવેલા છે. આ એક ફોર્મેટ છે ગુજરાતીનું. અને સાથે સાથે તમને આટલું વ્યાકરણ પણ પૂછાવાનું છે. જોડણી છે, સમાનાર્થી છે, શબ્દ સમૂહ છે, રૂઢિપ્રયોગ છે, સંધિ જોડો અથવા તો સંધિ છોડો, વિરોધી પૂછાશે, વાક્યના પ્રકાર પૂછાશે, વાક્ય પરિવર્તન, કર્તરી વાક્ય છે, ભાવે વાક્ય છે, પ્રેરક વાક્ય છે. આ પ્રકારના વાક્ય પણ તમને તમારી પેપર 1માં પૂછાવાના છે. એક રીતે જોવા જઈએ ને તો આપણા જે નોર્મલી આપણે જે તે વિષયની તૈયારી કરતા હોય ને તો એ આપણને અઘરું ન લાગે. અઘરું શું લાગશે તો કે આ પેપર 1 ઉપર જ તમારું માર્કિંગ થવાનું છે. ખાસ મહત્વનું છે કારણ કે પેપર 2માં તો બહુ સારા માર્ક્સ આપણે લાવી દઈશું. આપણે એ પણ જોઈ લઈશું આગળ કે આપણે કેટલા માર્કે પાસ થવાનું છે, કોને કઈ કેટેગરીમાં છે તો કેટલા માર્કે પાસ થશે એ પણ આપણે આગળ જોઈએ છે. પણ સૌથી મહત્વની બાબત છે કે પેપર 1માં જેટલા સારા માર્ક્સ તમારા આવશે એટલો સારો સ્કોર તમે કરી શકશો. યાદ રાખજો કે પ્રિલિમ પરીક્ષા એ ફક્ત મેન્સ પરીક્ષા આપવાના ક્વોલિફિકેશન માટે જ હતી.
એના ક્યાંય માર્ક ગણાવાના નથી. તમને જ્યારે પરીક્ષામાં જોબ લાગવાની છે પરીક્ષા પછી, ત્યારે એ જોબ એ ફક્ત ને ફક્ત મેન્સ પરીક્ષાના માર્કને આધારે જ રાખવાની છે. તો સૌથી મહત્વનું છે કે આના ઉપર તમે સૌથી વધારે ભાર આપો. હવે વાત કરીએ ઇંગ્લિશ મીડિયમ માટે. ઓકે, હવે તમે પ્રશ્નપત્ર 1 અંગ્રેજી મીડિયમ ફોર ઇંગ્લિશ મીડિયમ, એટલે કે જો તમે ઇંગ્લિશ મીડિયમમાં પરીક્ષા આપી રહ્યા છો તો તમારે શેની તૈયારી કરવાની છે? તો તમારે રિપોર્ટ રાઇટિંગની તૈયારી કરવી પડશે, વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન, ફોર્મલ સ્પીચ, એપ્લિકેશન રાઇટિંગ, લેટર રાઇટિંગ. આ તમારા માટે છે જે ઇંગ્લિશ મીડિયમમાં પરીક્ષા આપી રહ્યા છે. એ ઇંગ્લિશ વિષયની પરીક્ષા આપી રહ્યા છે એના માટે નથી. ફરીવાર હું તમને કહું છું, ઇંગ્લિશ મીડિયમ માટે છે, એટલે કે ફર્સ્ટ લેંગ્વેજ માટે છે કે જેને પ્રિલિમ્સ પણ ઇંગ્લિશ મીડિયમમાં જ આપેલી છે. ઇંગ્લિશ મીડિયમ માટે હિન્દી છે, ગુજરાતી છે, ઇંગ્લિશ છે, આ બધા જે ઇંગ્લિશ મીડિયમ માટે છે એના માટેની છે. ગુજરાતી મીડિયમમાં જેને પરીક્ષા આપેલી છે એના માટેનું પૂરું થયું. આ ઇંગ્લિશ મીડિયમ માટે આની તૈયારી કરવાની. મને ઘણા બધાના એવા મેસેજ આવ્યા હતા કે સર અમારે રિપોર્ટ રાઇટિંગ કરવાનું, અમારે લેટર રાઇટિંગ કરવાનું. હવે તમે ગુજરાતી મીડિયમમાં પરીક્ષા આપી રહ્યા છો તો તમારે આ બધું કરવાની જરૂર નથી. તમારે ગુજરાતી મીડિયમનું મોડે કરવાનું છે. ચર્ચાપત્ર છે, નિબંધ છે, એ મોડે કરવાનું છે. આ ઇંગ્લિશ મીડિયમ માટે છે. એમાં એમને રિપોર્ટ રાઇટિંગ લખવાનું આવશે. એન્ડ રિપોર્ટ ઓન ઓફિશિયલ ફંક્શન છે, ઇવેન્ટ છે, ફિલ્ડ ટ્રીપ છે, સર્વે છે, 200 શબ્દોમાં તમારે એક રિપોર્ટ, અને રિપોર્ટ કઈ રીતે લખાય તમે આપણી ચેનલ ઉપર જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન છે, રિપોર્ટ ઓન ગ્રાફ છે, ઇમેજ છે, ફ્લો છે. ધોરણ 11-12નું તમે બોર્ડનું પેપર જોશો ને તો ત્યાં તમને ઇન્ફોર્મેશન ટ્રાન્સફર દેખાશે. એ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર એ જ છે વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન. એટલે કે તમને એક ડેટા આપેલો હોય, એ ડેટાને તમારે એનાલાઇઝ કરવાનો આવે. તમે ડિગ્રીનો ઉપયોગ કરો, અલગ અલગ પ્રકારની ડિગ્રીનો ઉપયોગ કરો એટલે તમને કમ્પેરિઝન બહુ સારી રીતે કરી શકશો. અને એ પણ 150 વર્ડ્સમાં તમારે લખવાનો આવશે. ફોર્મલ સ્પીચ છે, સ્પીચ રાઇટિંગ 11-12માં તમે જાઓ એટલે તમને ખ્યાલ હશે જ કે તેમાં સ્પીચ રાઇટિંગનો એક ઓપ્શન આવે વિભાગ ઈમાં. તો એ સ્પીચ રાઇટિંગને ફોલો કરજો. આનું પણ એક પ્રોપર ફોર્મેટ આવે છે. જે રીતે ચર્ચાપત્રમાં એક ફોર્મેટ આવે છે એ જ રીતે રિપોર્ટ છે, ફોર્મલ સ્પીચ છે, આ બધાના એક પ્રોપર ફોર્મેટ આવે છે. તો એ પ્રોપર ફોર્મેટને અનુસરવાના છે. સાથે સાથે એપ્લિકેશન રાઇટિંગ, લેટર રાઇટિંગ જે ઇંગ્લિશ મીડિયમની પરીક્ષા આપી રહ્યા છે ને એમના માટે ખરેખર બહુ ઇઝી છે. ગુજરાતી યાદ રાખવા કરતાં અંગ્રેજી યાદ રાખવું આઈ થિંક કે વધારે ઇઝી છે. આઈ ડોન્ટ નો કે હું ઇંગ્લિશ ટીચર છું એટલા માટે આ કહું છું, અથવા તો તમે ઓબ્વિયસ છે કે તમારી કદાચ અંગ્રેજીની તૈયારી આટલી ન હોય, પણ બેટર છે કે જ્યારે તમે આ તૈયારી કરવા બેસો તો ફોર્મેટને ફોલો કરવાનું ભૂલતા નહીં. એપ્લિકેશન છે, લેટર રાઇટિંગ છે, 150 શબ્દમાં લખવાના છે. એક પ્રોપર એનું પણ ફોર્મેટ છે, આપણી ચેનલ ઉપર અવેલેબલ છે એપ્લિકેશન રાઇટિંગનું ફોર્મેટ, તમે ત્યાં જઈને જોઈ શકો છો. આની સાથે સાથે આમાં પણ તમને કેટલું ગ્રામર પૂછાશે, કોહેસિવ રાઇટિંગ છે, જો કનેક્ટિવ્સ છે, કંજક્શન જે કહેવાય છે એ છે, લિંકર્સ છે, વર્ડ્સ ધેટ કોઝ કન્ફ્યુઝન લાઈક હોમોનિયમ્સ છે, હોમોફોન્સ છે, આ બધું પૂછાય છે તમને. ટેન્સ છે, નોર્મલ છે, વોઇસ, નરેશન, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, એક્ટિવ પેસિવ વોઇસ પૂછાશે, ટ્રાન્સફોર્મેશન પૂછાશે, આર્ટિકલ છે, ફ્રેઝલ વર્બ છે, સિનોનિયમ, એન્ટોનિયમ. આ દરેકે દરેક વસ્તુ ભેગું કરી અને તમારું પેપર 1 એટલે કે ઇંગ્લિશ મીડિયમ માટે આવવાનું છે. આઈ હોપ સો કે અહીંયાથી હવે દરેક ટાટ એસ્પિરન્ટ ક્લિયર થઈ ગયા હશે કે એમને કેવા પ્રકારની તૈયારી કરવાની છે. આગળ વધીએ. હવે ચર્ચા કરીએ છીએ આપણે પ્રશ્નપત્ર 2. તમારું જે તે વિષયનું પ્રશ્નપત્ર, એટલે કે તમે જ્યારે પેપર 2 આપવા માટે જાઓ છો, તમારો જે તે વિષય છે, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, સમાજ, અકાઉન્ટ, જે પણ છે, 9-10 ની તૈયારી કરી રહ્યા છો, 11-12 ની તૈયારી કરી રહ્યા છો, બધા માટે સેમ જ છે. તમારું પેપર 2 એટલે કે તમારું જે મેઇન પેપર છે, જેને આપણે મેઇન પેપર તરીકે કન્સિડર કરીએ છીએ, જે તે વિષયનું, એટલે કે તમારો જે વિષય છે એ વિષય ઉપર એક પ્રોપર ફોર્મેટમાં તમારે જવાબ લખવાના આવશે. એમાં શું પૂછાશે? તો કે વિષય વસ્તુ પૂછાશે. વિષય વસ્તુ એટલે શું? તો કે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 9 અને ધોરણ 10 નો અભ્યાસક્રમ. કયો? ધોરણ 9 અને ધોરણ 10 નો અભ્યાસક્રમ. 11-12 ની પરીક્ષા આપી રહ્યા છે તો ધોરણ 11 અને ધોરણ 12 નો અભ્યાસક્રમ. એટલે તમારી જે ટેક્સ્ટ બુક છે, જે તે વિષયની ટેક્સ્ટ બુક છે, એ વિષયની ટેક્સ્ટ બુક તમારે મોઢે કરવાની છે. એમાં જેટલા પાઠ આવતા હોય એ દરેકે દરેક પાઠને ફરીવાર ડિટેલમાં તમારે યાદ રાખવાના છે. પ્રશ્નોનો આધાર અને મૂળભૂત ખ્યાલ શાળાના પાઠ્યપુસ્તકમાંથી જ રહેશે. એટલે કે શાળાનું જે પાઠ્યપુસ્તક છે
જે શાળામાં ભણાવાઈ રહ્યું છે, સે ફોર એન એક્ઝામ્પલ આપણે અંગ્રેજીની વાત કરીએ તો અંગ્રેજીમાં 9, 10માં જે ચોપડી ભણાવાઈ રહી છે એ જ ચોપડીને તમારે ફોલો કરવાની છે. સાથે સાથે 11, 12 છે તો 11, 12માં જે આપણી ટેક્સ્ટ બુક છે ઇંગ્લિશની એને જ તમારે ફોલો કરવાની છે. મેજોરિટી ઓફ ક્વેશ્ચન એમાંથી આવશે. અને સાથે સાથે તમારે બીજું મોડે કરવાનું છે તમારી મેથડ. શું મોડે કરવાની છે? મેથડ. એટલે કે ઓબ્વિયસ છે કે મેથડના પ્રશ્ન પણ આમાં આવશે. મેથડ એ દરેક માટે સેમ હોય. વિષય માટે 9, 10 છે, 11, 12 છે, કોઈ ફરક નથી પડતો, મેથડ સરખી જ આવે છે. ગુજરાતીની મેથડ 9, 10, 11, 12 માટે સરખી હોય, અંગ્રેજીની મેથડ 9, 10, 11, 12 માટે સરખી હોય છે. ક્લિયર? ઓકે. કઠિનતાનું મૂલ્ય કયું આવશે? તો કે સ્નાતક કક્ષાની કઠિનતા અને અનુબંધ. યાદ રાખવાનું છે, ભલે તમે 9, 10 ની ચોપડી વાંચી રહ્યા છો, ભલે તમે 11, 12 ની ચોપડી વાંચી રહ્યા છો, પરંતુ ગ્રેજ્યુએટ લેવલનો ડિફિકલ્ટી આવશે. એટલે કે જે ડિફિકલ્ટી લેવલ છે એ ડિફિકલ્ટી લેવલ, વોકેબ્લરીનું લેવલ છે એ સ્નાતક કક્ષાનું આવશે. ભલે હશે એ ચોપડીનું જ, પરંતુ એ સ્નાતક કક્ષા સુધીની લિમિટ છે. આ વસ્તુને ખાસ પ્રાધાન્ય આપજો, કારણ કે સવાલ જો સમજવામાં ભૂલ તમે કરી તો કદાચ મે બી પોસિબલ કે તમે જવાબ ખોટો લખીને આવી શકો એમ છો. તો આ ભૂલ ન થાય એનું આપણે ધ્યાન રાખવાનું છે. એના માટે સ્પેશિયલ અંગ્રેજીની વાત કરું તો આપણે આગળ વાત કરવાના છે. આપણું જે પીડીએફ પેક છે એ પીડીએફ પેકમાં આપણે આ દરેક વસ્તુનું ખૂબ જ મહત્વથી ધ્યાન રાખેલું છે. ઓકે. જવાબમાં માત્ર ગોખણ પટ્ટી જ નહીં, પરંતુ વિશ્લેષણ, ઊંડાણપૂર્વકની સમજ અને સ્નાતક કક્ષાનું તાર્કિક કૌશલ્ય અપેક્ષિત છે. સૌથી મહત્વની બાબત છે કે ચોપડીને ક્યારેય તમારે ગોખવાનો પ્રયત્ન ન કરતા. જો ચોપડીને ગોખવાનો પ્રયત્ન કરશો તો તમે જવાબ સાચી રીતે લખી શકવાના નથી. જવાબને સાચી રીતે લખવો હશે તો યુનિટને પ્રોપર સમજવો પડશે. અધરવાઇઝ તમારે કોઈ પણ એક પ્રશ્ન છે એ પ્રશ્નને સારી રીતે મોડે કરવો પડશે. તમારી પાસે આ બે ઓપ્શન છે. યાદ રાખજો, આ પ્રિલિમ્સ પરીક્ષા નથી. આ પ્રિલિમ્સ પરીક્ષા નથી. હું ફરીવાર તમને કહી રહ્યો છું, પ્રિલિમ પરીક્ષામાં ફક્ત તમારે ટીક માર્ક કરવાના હતા. આ વર્ણનાત્મક છે, ડિસ્ક્રિપ્ટિવ પરીક્ષા છે. તો ડિસ્ક્રિપ્ટિવ પરીક્ષામાં તમારે લાંબુ લખાણ લખવું પડશે, અને લાંબા લખાણ માટે સમજણ બિલકુલ જરૂરી છે. જ્યાં સુધી તમે કોઈ પાઠ, કોઈ યુનિટને શાંતિથી સમજો નહીં તો તમે ક્યાંય રીતે, કોઈ પણ રીતે સાચો જવાબ લખી શકવાના નથી. એટલે આ વસ્તુ બહુ અપેક્ષિત છે કે તમે તમારા વાંચનને પ્રોપર રાખો. દરેક પાઠને શાંતિથી સમજીને ત્યારબાદ એના સવાલ જવાબ લખવાનો પ્રયત્ન કરો. આગળ વધીએ. ઓકે, તો પ્રશ્નપત્ર 2 નું જે માળખું છે, જે 100 ગુણનું પેપર છે, એનું ગુણનું વિભાજન કઈ રીતે થશે, તમને કઈ રીતે પરીક્ષામાં, એટલે કે તમારી પેપર સ્ટાઇલ શું હશે એના વિશેની ચર્ચા કરીએ. તો સૌથી પહેલા તમારે ડિસ્ક્રિપ્ટિવ આન્સર લખવાનો છે, એટલે કે મુદ્દાસર જવાબ લખવાનો છે. શું? મુદ્દાસર જવાબ. લોંગ આન્સર જેને આપણે કહીએ છીએ, એ લોંગ આન્સર 150 થી 180 શબ્દમાં લખવાના છે. કેટલા? તો કે 7 પ્રશ્ન લખવાના છે. દરેક પ્રશ્નનો કેટલો ગુણ છે? તો કે 5 ગુણ છે. 7 × 5 એટલે કેટલા થાય? 35. સૌથી પહેલા 35 માર્કનું તમને શું પૂછાય છે? તો કે 35 માર્કનું પૂછાય છે તમને લોંગ આન્સર. હવે આ લોંગ આન્સર લખવા માટે સૌથી મહત્વના છે આ તમારા વર્ડ લિમિટ. કારણ કે સમયનું આયોજન બહુ જરૂરી છે. જ્યાં સુધી તમે સમયનું આયોજન નહીં કરો ત્યાં સુધી તમે પેપરને ક્યારેય પૂરું કરી શકવાના નથી. જો તમારી પાસે સમયનું આયોજન પ્રોપર હશે તો તમારે જવાબ લખી શકશો. અને જવાબ લખવા માટે ઓબ્વિયસ છે કે પ્રોપર ઇન્ટ્રોડક્શન હોવું જોઈએ. કયા પાઠમાંથી પૂછાયેલું છે તમને યાદ હોય તો ઇન્ટ્રોડક્શન હોવું જોઈએ. એની મેઇન બોડી હોવી જોઈએ, એટલે કે મેઇન જે કન્સેપ્ટ છે એ મેઇન કન્સેપ્ટ તમારા આન્સરમાં આવવો જોઈએ, અને પ્રોપર કન્ક્લુઝન હોવું જોઈએ. જો આટલી વસ્તુ હશે તો તમારો જવાબ સાચા આન્સર તરફ વધી જશે અને તમને માર્ક પણ એટલા સારા મળશે. યાદ રાખજો, તમને 7 પ્રશ્ન પૂછાવાના છે. આ 7માંથી મે બી પોસિબલ કે 3 તમારી ટેક્સ્ટ બુક ના હોય અને 4 મેથડ ના હોય, અથવા તો 4 ટેક્સ્ટ બુક ના હશે, 3 મેથડ ના હશે. બંને ભેગું હશે. મેથડ પણ પૂછાશે અને તમારી ટેક્સ્ટ બુક છે એ પણ તમને પૂછાવાની છે. એના પછી છે માંગ્યા પ્રમાણે જવાબ. ડુ એસ ડિરેક્ટેડમાં જો 100 શબ્દથી 150 શબ્દમાં 7 પ્રશ્નો લખવાના છે. દરેકના 4 ગુણ છે. કેટલા? દરેકના 4 ગુણ. આમાં પણ 7 પ્રશ્ન, અહીંયા પણ 7 પ્રશ્ન લખવાના છે, અહીંયા પણ 7 પ્રશ્ન લખવાના છે. એક છે એ 5 માર્કના હતા, સેકન્ડ નંબર પર 4 માર્કના છે. ટોટલ કેટલા ગુણ થાય છે? તો કે 28.
28 ગુણ 28 માર્ક્સ આમાંથી આપણે કવર કરવાના છે. ત્યારબાદ ટૂંકા પ્રશ્ન, શોર્ટ આન્સર પૂછાશે, 1 કે 2 વાક્યમાં જવાબ, 11 લખવાના છે અને ફરજિયાત છે. આમાં તમને કોઈ જનરલ ઓપ્શન મળવાનો નથી. આ એક થોડું ડિફિકલ્ટ છે આપણા માટે, કારણ કે અહીંયા આપણને ઓપ્શન મળે છે. 7 પ્રશ્ન લખવાના છે, અહીંયા 7 પ્રશ્ન લખવાના છે, જનરલ ઓપ્શન આવશે ત્યાં. અહીંયા જનરલ ઓપ્શન આવવાના નથી. 1 કે 2 વાક્યમાં જે ફરજિયાત પ્રશ્ન પૂછાવાના છે 11 લખવાના છે. દરેકના 2 ગુણ છે, એટલે ટોટલ આપણે ગણી લઈએ તો કેટલા ગુણ થાય? તો કે 22 ગુણ. આ 22 માર્ક લાવવા આપણા માટે સૌથી મહત્વના છે. અને આ 22 ગુણ એક રીતે આપણને એમ લાગે કે સૌથી ઈઝી છે, પણ જો તમે પાઠનું પ્રોપર રીડિંગ નહીં કર્યું હોય તો આ 22 માર્ક લાવવા થોડાક ડિફિકલ્ટ છે. મારા મત મુજબ આ બેમાં જવાબ આવી જશે. યાદ રાખજો, બાળકો લખે છે એ રીતે નથી લખવાનું. તમને ખ્યાલ હશે, ઘણા ખરા એવા ટાટ એક્સપિરિયન્સ હશે જે અત્યારે જોબ કરી રહ્યા હશે, ટીચિંગમાં હશે, ટીચિંગ ફિલ્ડમાં હશે. તમને ખ્યાલ છે કે બાળકો કઈ રીતે જવાબ લખે છે. આપણે એ લેવલના જવાબ નથી લખવાના. અને ભૂલથી પણ ગપ્પા મારીને નહીં આવતા. જો ગપ્પા મારીને આવશો તો એક પણ માર્ક નહીં મળે. 1-2 જે મળવાના હશે ને એ પણ માર્ક તમને નહીં મળે, કારણ કે તમે એક વિદ્યાર્થી તરીકે પરીક્ષા નથી આપી રહ્યા, તમે ટીચર બનવા જઈ રહ્યા છો. તો એ લેવલને અનુરૂપ જવાબ લખવો જરૂરી છે. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આ જે શોર્ટ આન્સર છે આ દરેકમાં મિક્સ હશે. વિષય વસ્તુનો પણ પ્રશ્ન હશે અને તમારી જે મેથડ છે એના પણ પ્રશ્ન હશે. છેલ્લે હેતુલક્ષી પ્રશ્ન આવશે, ઓબ્જેક્ટિવ ટાઈપ આવશે, જેમાં ખાલી જગ્યા પૂછાશે, જોડકા પૂછાશે અને સાચા ખોટા એટલે કે ટ્રુ ફોલ્સ પૂછાશે. આ પણ સેમ તમારી ટેક્સ્ટબુકને અનુરૂપ હશે. 9-10 ટાટ એસ ની પરીક્ષા આપી રહ્યા છો તો ટાટ એસ માટે હશે. HS ની પરીક્ષા આપી રહ્યા છો તો એ મુજબ 11-12 ની ટેક્સ્ટબુકમાંથી હશે અને સાથે સાથે મેથડમાંથી હશે. 15 પ્રશ્નો આપણને એ પૂછાવાના છે. 1 ગુણના એટલે કેટલા થાય? 15. હવે નોર્મલી તમે આ એક્ઝેક્ટલી ફોલો થશે તમારા પેપરમાં. ટાટ એસ છે, ટાટ HS છે, આ જ પ્રમાણેની પેપર સ્ટાઇલ આવશે અને આ જ પ્રમાણેની તૈયારી આપણે કરવાની છે. ક્લિયર? હવે આ રીતે તમે જોવા જાઓ તો ટોટલ કેટલા માર્ક થાય? 100 માર્ક થાય અને 180 મિનિટનો સમય એટલે 3 કલાકનો સમય છે. 3 કલાકના સમયગાળામાં આપણે આ 100 માર્કનું પેપર લખવાનું છે. કઈ રીતે લખવાનું છે, શું છે, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. આપણે ડિટેલમાં 1 by 1 ટાટ HS ની અને ટાટ S ની શરૂઆત કરવાના છે. ટાટ HS માં 11મા ધોરણથી શરૂઆત કરીશું, ટાટ S માં 9મા ધોરણથી શરૂઆત કરીશું. હું તમને ડિટેલમાં સમજાવીશ કે કોઈ પ્રશ્ન તમને પૂછાય છે તો એનો આન્સર તમારે કઈ રીતે લખવાનો છે. આગળ વધીએ. ઓકે, હવે ફિનિશ લાઈન સૌથી મહત્વનું. પરીક્ષા પૂરી થયા પછી ફિનિશ લાઈન એટલે કે યોગ્યતા પ્રાપ્ત કરવાના ધોરણો. તમે કઈ રીતે ક્વોલિફાય થશો એ તો તમને ખ્યાલ આવી ગયો કે પ્રિલિમ્સમાં તમારા સારા માર્ક્સ છે, તમે કટ ઓફની ઉપર તમે માર્ક્સ લઈને આવેલા છો એટલે તમે મેન્સ માટે ક્વોલિફાઈ થયા છો. હવે મેન્સની પરીક્ષા પાસ કર્યા બાદ ટીચર માટે આપણે અપ્લાય કરેલું છે એટલે આપણે જોબ ક્યારે મળશે, કેવી રીતે મળશે, તો કે એના માટે કેટલા ગુણ લાવવાના છે એ સૌથી મહત્વનું છે. નોર્મલી 2023 જ્યારે પરીક્ષા લેવાઈ હતી ત્યાં સુધી આ બધું નહોતું. અત્યારે 2026માં નવી જ્યારે પરીક્ષા થઈ રહી છે ત્યારે આ કટ ઓફ આવી ગયું છે. અધરવાઇઝ તો બધા માટે 60% ફરજિયાત હતું. પરંતુ તમે જો સામાન્ય કેટેગરીમાં આવો છો તો સામાન્ય કેટેગરીના શિક્ષકોએ એટલે કે ટાટ એસ્પિરન્ટે 60% ગુણ લાવવા જરૂરી છે. 60% એટલે કેટલા માર્ક લાવવા જરૂરી છે? 200માંથી 120 માર્ક તમારા આવવા જોઈએ. જો 120 માર્ક આવશે તો તમે ક્વોલિફાય છો. યાદ રાખજો, મેન્સ પરીક્ષાનું મહત્વ મેં ઘણા ખરા એવા ટાટ એક્સપિરિયન્સ જોયા છે કે જેના 119.5 પણ છે. આ બહુ અઘરો આંકડો છે. આ 0.5 ની મહેનત અત્યારે કરવાની છે. મેં ઘણા ખરા એવા ટાટ એક્સપિરિયન્સ જોયા છે કે જે 119.5 ઉપર અટકી ગયા છે. તમારા ઉપર કોઈ દયા નથી કરવાનું. યાદ રાખજો, તમારા ઉપર દયા કરનાર કોઈ નથી. તમે બાળક ઉપર કદાચ દયા કરીને અડધો ગુણ વધારી દેતા હશો, અહીંયા વધીને આવવાનો નથી. અહીંયા 120 નો આંકડો હશે તો જ તમે ક્વોલિફાય ગણાશો. અધરવાઇઝ જનરલ કેટેગરીમાં કોઈ ક્વોલિફિકેશન તમને મળવાનું નથી. 120 માર્ક હશે તો ક્વોલિફાય. આપણે આશા રાખીએ કે આપણે 160-170 માર્ક લાવવાનો પ્રયત્ન કરીએ. આપણે 200માંથી 200 નથી લાવવા,
આપણે 160-170 માર્ક આવશે તો આપણા માટે બેસ્ટ છે. તમે જે જગ્યા ઉપર ઈચ્છશો એ જગ્યા ઉપર તમને જોબ મળી રહેશે. 120 લાવશો તો જોબ મળી રહેવાની સંભાવના છે, ક્યાં મળશે એ ગેરંટી નથી. કારણ કે તમારું મેરિટ, તમારા જે તે વિષયનું મેરિટ કેટલા માર્ક ઉપર અટકે છે એના ઉપર બધું નિર્ભર છે. ઓકે, આ વાત થઈ જનરલની. હવે તો કે અનામત કેટેગરી છે, રિઝર્વ કેટેગરીમાં જે SC ST SC BC EWS ફિઝિકલ હેન્ડીકેપ જે પણ કોઈ છે અન્ય કેટેગરી, એમના માટે 55% ગુણ લાવવા જરૂરી છે. 200 માંથી 55% ગુણ એટલે 110 માર્ક તમારે પણ લાવવાના છે. અહીંયા પણ યાદ રાખજો 109.5 નહીં ચાલે, 109.5 ચાલશે નહીં, 110 જ માર્ક હોવા જોઈએ. 110 થી વધારે તમે 160-170 લઈને આવો છો, વેલ એન્ડ ગુડ, નો પ્રોબ્લેમ, બહુ સરસ કહેવાશે. પરંતુ ક્વોલિફિકેશન માટે 110 માર્ક જ જરૂરી છે, 109.5 ચાલવાના નથી. તો આઈ હોપ સો કે તમને અહીંયા ખ્યાલ આવી ગયો હશે કે તમારી પરીક્ષા આપવા જતા પૂર્વે તમારે કઈ કઈ ખાસ બાબતો છે કે જેને તમારે ધ્યાનમાં રાખવાની છે. ઓકે, પ્રાથમિક પરીક્ષાના ગુણ માત્ર મુખ્ય પરીક્ષામાં પ્રવેશ માટે જ છે. આ મેં તમને કહી દીધું કે તમે જે પ્રિલિમ્સ પરીક્ષા છે એ પ્રિલિમ્સ પરીક્ષાના ગુણ એટલે કે તમે જે પ્રિલિમ્સ પરીક્ષા પાસ કરી છે એ ફક્ત મેન્સ એક્ઝામ માટે ક્વોલિફાય થવા માટે જ હતા. આખરી પસંદગી સંપૂર્ણપણે આ 200 માર્કના મેરિટ પર આધારિત રહેશે. એટલે કે જે છેલ્લી પસંદગી છે એ છેલ્લી પસંદગીમાં જનરલ કેટેગરીના ઉમેદવારોએ 60% એટલે કે 120 ગુણ લાવવાના છે અને રિઝર્વ કેટેગરીના ઉમેદવારોએ 200 માંથી 110 માર્ક લાવવાના છે. તો જ તમે ક્વોલિફાય થશો. આગળ વધીએ. લાસ્ટ ધ ફાઇનલ બ્લુપ્રિન્ટ. આમાં સફળતાની વ્યૂહરચના આપેલી છે. કઈ રીતની તમારે તૈયારી કરવાની છે, સમયનું કેવું એડજસ્ટમેન્ટ તમારે કરવાનું છે એ અહીંયા સમજીએ. સૌથી પહેલા છે સમયનું ગણિત, માસ્ટર ઓફ ક્લોક. ઘડિયાળ તમારી પાસે હોવું જોઈએ. પ્રશ્નપત્ર 1 એ 150 મિનિટનું આવશે. પ્રશ્નપત્ર 2 180 મિનિટનું. એટલે પહેલું પેપર 2.5 કલાકનું આવશે, બીજું પેપર 3 કલાકનું આવશે. તો આ બંનેમાં સમયગાળો સરખો જેવો છે, પરંતુ પેપર 1 ગુજરાતી છે, પેપર 2 તમારું જે તે વિષય છે, જે તે વિષયને વધારે ડિસ્ક્રિપ્ટિવ લખી શકાય એટલા માટે 3 કલાકનો સમયગાળો આપેલો છે. અને ગુજરાતીનું પેપર છે અથવા તો ઇંગ્લિશ મીડિયમ માટે જે ઇંગ્લિશનું પેપર છે એમના માટે 150 મિનિટ એટલે કે 2.5 કલાકનો સમય છે. ઓકે, એનાથી વર્ણનાત્મક લેખન હોવાથી સ્પીડ અને સમયનું ચોક્કસ આયોજન વિજય અપાવશે. સ્પીડ તમારી હોવી જોઈએ અને એ સ્પીડ રાખવા માટે તમારે ઘરે બેઠા બેઠા પણ રોજ એટલીસ્ટ એક પેપર લખાય એવી ખાતરી રાખવી જોઈશે. કારણ કે 2.5 કલાકમાં તમારી પાસે ઢગલો પેપર મળી રહેશે. તમે ગૂગલ કરશો તો પણ તમને ઘણા બધા એવા પેપર મળી જશે કે જે તમે ડાયરેક્ટ ઘરે બેઠા બેઠા પણ લખી શકો. તો તૈયારી ઘરે બેઠા બેઠા 2.5 કલાક બેસીને લખવાની કરવાની છે. કારણ કે જો તમારી સ્પીડ નહીં હોય તો તમે પેપર 1 અને પેપર 2 પૂર્ણ કરી શકશો નહીં. સાથે સાથે ફોર્મેટ અને વ્યાકરણ. ફોર્મેટ ઇઝ કિંગ. જો ફોર્મેટ સૌથી મહત્વનું છે. જ્યાં સુધી તમે બની શકે ત્યાં સુધી ફોર્મેટને ફોલો કરવાનો પ્રયત્ન કરજો. જો ફોર્મેટને ફોલો કરશો તો તમારા આન્સર બિલકુલ સાચી રીતે આગળ વધશે. ભાષાના પેપરમાં રિપોર્ટ છે, ચર્ચાપત્ર છે કે પત્રના નિર્ધારિત ફોર્મેટ અને વ્યાકરણની 100% ચોકસાઈ તમને અન્ય કરતા અલગ તારશે. વ્યાકરણ, ગ્રામર એ ડેફિનેટલી તમને 100% આવડવું જોઈએ. કારણ કે જો આન્સર તમે લખવા જશો, ઓબ્વિયસ છે કે આપણા અંગ્રેજીની જો ડેફિનેટલી વાત કરીએ તો પેપર 2માં અંગ્રેજીમાં જ્યારે તમે જવાબ લખતા હશો ત્યારે જવાબ લખવામાં એ જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે ગ્રામર પ્રોપર જતું હોય. જો ગ્રામર નહીં આવડતું હોય તો તમે લખવામાં બિલકુલ તમને માર્ક મળવાના નથી. એટલે બની શકે તો અત્યારે ગ્રામર પણ શીખી લેજો. અને સાથે સાથે છેલ્લે કહે છે ગ્રેજ્યુએટ લેવલની ડેપ્થ છે. ગ્રેજ્યુએટ લેવલની ડેપ્થ છે એટલે વોકેબ્યુલરી લેવલ પણ તમારું કેવું હોવું જોઈએ, અન્ય કરતા વધારે સારું હોવું જોઈએ. તો આ છે ધોરણ 9-10ના સામાન્ય જવાબો લખવાને બદલે સ્નાતક કક્ષાની પરિપક્વતા સાથે જ જવાબોનું માળખું અને તાર્કિક રજૂઆત તૈયાર કરો. ચોપડીમાં એક્ઝેક્ટલી તમે જે જવાબ વાંચેલો છે એનો એ જ જવાબ તમે નહીં લખી શકો. એ બાળકો માટે છે. ચોપડીમાંથી જવાબ શોધીને લખવો એ બાળક માટે છે.
તમારા માટે નથી. 9-10 ની તૈયારી કરી રહ્યા છો, ટાટ એસ ની તૈયારી કરી રહ્યા છો તો પણ ગ્રેજ્યુએટ લેવલ છે. 11-12 ની એટલે કે ટાટ એચએસ ની તૈયારી કરી રહ્યા છો તો પણ શેના ઉપર છે? તો કે ગ્રેજ્યુએટ લેવલ ઉપર છે. એટલે ખાસ યાદ રાખવાનું છે કે તમારે તમારા શબ્દો, તમારી વોકેબ્યુલરીને પણ તમારા આન્સરમાં સમાવિષ્ટ કરવી પડશે. ખ્યાલ આવે છે? તો આટલી બધી ચર્ચા આપણે કરી છે કે કઈ રીતે હવે તમારે પેપર લખવાનું છે. તો આઈ હોપ સો કે અહીંયાથી તમારો ખ્યાલ એકદમ ક્લિયર થઈ ગયો હશે કે આપણે મેન્સની પરીક્ષા આપવા જઈ રહ્યા છે તો આપણે કેવા પ્રકારની તૈયારી કરવી પડશે. ક્લિયર? ઓકે, તો આટલી વસ્તુ છે. સાથે સાથે એક વસ્તુ યાદ રાખવાની કે આપણી પીડીએફ પેક ટાટ એસ અને ટાટ એચએસ બંને માટેનું પીડીએફ પેક હવે રેડી થઈ ગયું છે અને એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મેં આપેલી છે. જો તમારે ડેમો જોવો હોય તો તમે ત્યાં જઈને ડેમો જોઈ લેજો. એ ડેમોમાં તમને ખ્યાલ આવશે કે આપણે દરેક યુનિટને એટલે કે યુનિટ નંબર 1, 2, 3, 4, 5 ધોરણ 9 છે, ધોરણ 10 છે, ધોરણ 11 છે, ધોરણ 12 છે, બંને પેક અલગ અલગ છે અને એની કિંમત ફક્ત ને ફક્ત આપણે કેટલી રાખેલી છે? 899. કેટલી રાખેલી છે? 899. જેમાં ટાટ એસ ની જો તમે પીડીએફ પેક લઈ રહ્યા છો તો એ ટાટ એસ ના પીડીએફ પેકમાં ધોરણ 9, ધોરણ 10 અને મેથડ આ પૂરેપૂરી તમારે એમાં સમાવિષ્ટ થઈ જશે. ધોરણ 9 ના બધા યુનિટના તમારી જે પેપર સ્ટાઇલ છે એ મુજબના જવાબ તમને એમાં જોવા મળશે. ધોરણ 9, ધોરણ 10 અને મેથડ. એ જ રીતે તમે ટાટ એચએસ માટેની તૈયારી કરી રહ્યા છો તો ટાટ એચએસ માટે પણ એનું મૂલ્ય છે 899 કે જેમાં ધોરણ 11, ધોરણ 12 અને મેથડ એમાં આપણે સમાવિષ્ટ કરેલી છે. ધોરણ 11 નું પૂરેપૂરા યુનિટ તમને ત્યાં જોવા મળશે. સાથે સાથે ધોરણ 12 ના પૂરેપૂરા યુનિટ જોવા મળશે અને મેથડ પણ તમને જ્યાં જોવા મળશે. હવે કેટલાક એવા નસીબદાર ઉમેદવારો છે કે જે ટાટ એસ માટે પણ ક્વોલિફાય થયા છે અને ટાટ એચએસ માટે પણ ક્વોલિફાય થયા છે. તો એમના માટે આપણી એક સ્પેશિયલ ઓફર છે 1599. આ 1599 માં તમને બંને પેક મળશે, ટાટ એસ અને ટાટ એચએસ. આ બંને પેક તમને કેટલામાં મળી રહેવાના છે? 1599. તો તમારે ડેમો જોવો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે. તમે ત્યાં જઈને તમે એને શાંતિથી ડેમોને જોજો અને ત્યારબાદ મારા વોટ્સએપ નંબર નોટ કરી લેજો 7573044561. આ મારો વોટ્સએપ નંબર છે. આ વોટ્સએપ નંબર ઉપર તમને અહીંયા લાઈન દેખાતી હશે. આ વોટ્સએપ નંબર ઉપર તમે સંપર્ક કરશો એટલે તમને ફૂલ કોપી એની તમને મળી જશે. તો આશા રાખું છું કે આ વિડીયોમાં જે પણ કંઈક મેં માહિતી આપી એ તમને પૂરેપૂરો ખ્યાલ આવી ગયો છે. હજુ પણ તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય, તમારા મનમાં કોઈ એવો પ્રશ્ન તમને સતાવતો હોય આ પરીક્ષાને લઈને, તો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી આપજો. હું કમેન્ટ વાંચીને પ્રશ્નનો જવાબ જરૂરથી આપીશ. ઘણા ખરા આપણા ટાટ એક્સપિરિયન્સ છે એ મને કહે છે કે સર એક વાત તમારી બિલકુલ સાચી છે કે તમે આ કમેન્ટનો રિસ્પોન્ડ કરો છો. મારાથી બનતા હું દરેક તમારા જેટલા પણ ડાઉટ છે એ સોલ્વ કરવાનો હું પ્રયત્ન કરીશ. ફરીવાર મળીશું એક સરસ મજાના બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.